નમસ્કાર. ફરીથી ભાજપનો ખેલ ખતમ. લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો, દેશના 80 કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ કરવી અને ગરીબો માટે 3 કરોડ નવા ઘરોના નિર્માણ સહિતના વાયદાઓ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના ચૂંટણીના ઢંઢેરાને લઈને ભાજપ પર પ્રહાર કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે ભાજપે મેનિફેસ્ટો પર એકતરફી વાત કરી છે. 1 કલાક 40 મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈપણ પત્રકારને એક સવાલ પૂછવા દીધો નથી. ભાજપે મેનિફેસ્ટોના નામે માત્ર ને માત્ર જુમલા પત્ર જાહેર કર્યું છે. ભાજપે અગાઉ ચૂંટણીમાં કાળું ધન પાછું લેવાનો અને દરેક લોકોને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જોકે ભાજપે 10 વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂરો કર્યો નથી. ચીને ભારતમાં આવીને સ્માર્ટ સિટી બનાવ્યા છે. શક્તિસિંહે કહ્યું કે પહેલામાં સમયે મેનિફેસ્ટોમાં શું આપવાનું કહ્યું અને શું કર્યું તેને ઉલ્લેખનીય કરવાની પ્રથા હતી, પરંતુ ભાજપની સરકારે આ પ્રથાને તોડવાનું કામ કર્યું છે. ભાજપે અગાઉ 30 લાખ જગ્યા ભરવાનો વાયદો કર્યો હતો. આ જગ્યા હવે ભરાશે તેવો વાયદો ફરી ભાજપે કર્યો છે. આમ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં 5 ન્યાયની વાત કરી છે. ધન્યવાદ. જય હિન્દ.